આરોપીને ભગાડી જનાર મુખ્ય શખ્સ ઝડપાયો છે। એનડીપીએસના આરોપીને પોલીસ જાપ્તામાંથી ભગાડી ગયો હતો। રિયાઝ અંસારીની એસઓજીએ ધરપકડ કરી છે। મુખ્ય આરોપી અને અન્ય સાગરીત વડોદરાથી ઝડપાયા હતા। શાહરૂખ પઠાણ સામે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। એનડીપીએસનો ગુનો ખટોદરા પોલીસે અટકાયત પણ કરી છે। પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખ દાખલ થયો હતો। આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા। શાહરૂખને બાઇક પર બંને ઈસમો ભગાડી ગયા હતા। બાઇક પર બેસાડી ભાગતો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે ત્રણેયની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અમિત ફોનલાઈન પર છે। અમિત, સુરતમાં આરોપીને ભગાડવાનો કિસ્સો જે સામે આવ્યો, હવે ત્રણેય લોકોની અટકાયત પણ કરવામાં આવી, શું વધુ અપડેટ? જે ચોક્કસથી વાત કરવામાં આવે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં જે આરોપી પકડાયો હતો તેને પેટમાં દુખાવાની ફરિયાદ થતા આજે શાહરૂખ પઠાણને જે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। જોકે ત્યારબાદ એના બે મિત્રો સાથે તે ફરાર થઈ ગયો હતો। ટિફિનના બહાને બે મિત્રો શાહરૂખને મળવા આવ્યા હતા, ત્યારબાદ ફરાર થઈ ગયો હતો અને આરોપીને આજે સમગ્ર મામલે ખટોદરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને સરસાણા પોલીસે ઝડપી પડ્યા હતા વડોદરાથી। ત્યારબાદ જે અન્ય એક આરોપી છે તે ભાગતો ફરતો હતો અને શાહરૂખને ભગાડવામાં મદદ કરી હતી તેને એસઓજીએ ઝડપી પાડ્યો છે। રિયાઝ અંસારીની હાલ એસઓજીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર અમિત તમામ જાણકારી માટે।